નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકન ફેડરલ કોર્ટમાં અદાણી સામે લાંચ દેવાના અને જૂઠું બોલવાના આરોપો. અદાણીએ વીજળી વેચવા ₹2100 કરોડની લાંચ આપી. સોમવારથી શિયાળુ સત્ર શરૂ થવાના સમયે જ રાજકીય હોબાળો. મોદી અદાણી એક હે તો સેફ હે, રાહુલ ગાંધીએ કહ્યું. રશિયાએ પહેલી જ વખત યુક્રેન પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો. પાકિસ્તાનમાં શિયાઓના 200 વાહનોના કાફલા પર ગોળીબાર, 50ના મોત નીપજ્યા. ચોક્કસ પ્રકારના સ્વેટર ખરીદવા માટે સ્કૂલો વાલીઓ પર દબાણ ના કરે તેવો પરિપત્ર કરવા માંગ. દૂધવાડા મોહલ્લા, સાયકલ બજાર અને ભૂતળી ઝાપા વિસ્તારમાંથી દબાણો હટાવ્યા. ગુજરાત રિફાઇનરી પાસે જીપીસીબીએ 1 કરોડનું વળતર માંગ્યું, નોટિસ ફટકારી. ચોરી કરેલા વાહનો મૂળ માલિકને જ વેચવાની તરકીબ. નકલી પોલીસ બની વાહન ચોર અસલી પોલીસ પાસે જ માલિકનો નંબર લેતો હતો. બાબરના રિકન્સ્ટ્રક્શન વખતે પોલીસની પોલ ખુલ્લી પડી. કેન્ટીનના કચરામાંથી ધારદાર ચપ્પુ મળ્યું. સયાજી હોસ્પિટલમાં બાબરને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. આજથી દુમાળ બ્રિજ અમિત સર્કલ સુધીનો રોડ 2 વર્ષ સુધી બંધ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અદાણી પર 2200 કરોડની લાંચનો આરોપ. અમેરિકાએ ધરપકડનું વોરંટ જાહેર કર્યું. કેન્યાએ પણ ડીલ રદ કરી. રશિયાએ પ્રથમ વખત યુક્રેન પર અમેરિકાની ICBM મિસાઇલથી હુમલો કર્યો. આતંકવાદી કસાબને પણ નિષ્પક્ષ સુનાવણીની તક મળી હતી, સુપ્રીમે કહ્યું. અધિપત્ય માટે ગૂગલને સજા મળવી જ જોઈએ. ક્રોમ વેચવા માટે દબાણ કરો. હત્યારા બાબરનો ભાઈ મહેબૂબ જ પોલીસનો બાતમીદાર. બંને ખાખીને કઠપૂતળી બનાવીને ડ્રગ્સનો વેપલો કર્યો. હત્યારા બાબરનો ડ્રગ્સનું સેવન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પાલિકાએ ન સાંભળતા કોર્પોરેટરે નીલાંબર સર્કલનું નામ લાલગુરુ સર્કલ કરી નાખ્યું. જંત્રીના વધારાથી લોકોને ઘરો 35% થી 40% મોંઘા પડશે. ખેડૂતોનું પ્રીમિયમ પણ વધી જશે. સમાતળાવ જંકશનથી અમિતનગર દુમાળનો રસ્તો આજથી 2 દિવસ બંધ. ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનશે. ઇન્દોર, ઉદયપુર, વડોદરા કનેક્ટ થશે. બાબરે હત્યામાં વાપરેલું ચપ્પુ રિકન્સ્ટ્રક્શનમાં પોલીસને SSG કેન્ટીન પાસે કચરામાંથી મળ્યું. હત્યા પૂર્વે બાબરે નાગરવાડમાં પોલીસને કહ્યું હતું, વહાં કોઈ ભી દિખા તો અંતરડે બહાર આ જાએંગે. એ જ કર્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અદાણી સામે અમેરિકામાં આફત. અદાણી જૂથે લાંચના આરોપોને પાયા વિહોણા ગણાયા. અદાણી કંપનીએ ભારતમાં અધિકારીઓને લાંચ આપી હોય તો અમેરિકા કેમ તપાસ કરે છે, જેવો મોટો સવાલ. લાંચ પ્રકરણથી અદાણી જૂથના શેરોમાં ભારે કડાકો, 22% સુધી તૂટ્યા. અંકલેશ્વરમાં પાડોશી મહિલાઓ વચ્ચે સર્જાયેલી તકરારમાં કારને આગ ચંપી. શહેરમાં 2 દિવસે 7 લાખ નાગરિકોને એક ટાઈમ સાંજે પાણી નહીં મળે. વિશ્વની સૌથી ઠીંગણી મહિલા પ્રથમ વખત સૌથી લાંબી મહિલાને મળી. પ્લેટફોર્મ વચ્ચે મુસાફરોની અવરજવરમાં સુધારો. મિયાગામ કરજણ સ્ટેશન પર નવી સ્થાપિત પેસેન્જર લિફ્ટનું લોકાર્પણ. આઇસલેન્ડમાં એક જ્વાળામુખી 1 વર્ષમાં 7મી વખત ફાટ્યો. ગૂગલ તેનું ક્રોમ બ્રાઉઝર વેચી નાખે તે માટે અમેરિકી સરકારની અદાલતમાં અરજી. મહેમદાવાદના હેડ કોન્સ્ટેબલે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું. વહેલી સવારે ગુલાબી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. આણંદમાં ન્યૂનતમ તાપમાન પારો ગગડીને 16 ડિગ્રી થયો. હત્યારા બાબરને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ચાકુ પણ કબજે કરાયું. ન્યાય મંદિર દૂધવાડા મોહલ્લામાંથી ચકમક વચ્ચે દબાણોનો સફાયો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાની કોર્ટનું ગૌતમ અદાણી સહિત 8 સામે વોરંટ. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો, 50થી વધુના મોત નીપજ્યા. કેજરીવાલની અરજી પર ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે સ્ટે ન આપ્યો. રશિયાએ યુદ્ધમાં પહેલીવાર યુક્રેન પર ICBM મિસાઇલો છોડી. 2 દિવસમાં વડોદરા શહેર જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું. અભરાઈએ મૂકેલા સ્વેટરો બહાર કાઢ્યા. આગામી 2 દિવસ કાતિલ ઠંડી પડશે. અલકાપુરીના બ્રહ્માકુમારી સેન્ટરની સેવિકા સાથે ₹17 લાખની ઠગાઈ.
પેન્શનરોના મેડિકલ માટે લાભના નિયમોમાં ફેરફાર કરાતા રજૂઆત. સ્કૂલમાં માત્ર 2 વિદ્યાર્થીઓને ભણાવવા માટે 2 શિક્ષકો સહિત 5 જણાનો સ્ટાફ. કાશી વિશ્વનાથ તળાવની સાફ સફાઈ શરૂ. નાણાંની માંગણી કરી બિલ્ડરને હત્યાની ધમકી. અલકાપુરી સોસાયટીના રામકૃષ્ણ ફ્લેટમાં સવારનો બનાવ. સમા વેમાલીના લાખો લોકો 2 વર્ષ ટ્રાફિકમાં ફસાશે. આજથી એસટી બસ સહિત ભારદારી વાહનોની દુમાડ બ્રિજથી પ્રવેશબંધી. બીમાર બાબરને પોલીસ એસએસજી લાવી સારવાર ન કરાવી હત્યાને અંજામ આપ્યો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગૌતમ અદાણી સામે યુએસમાં છેતરપિંડી લાંચનો કેસ. માત્ર બ્રેકઅપના કારણે પુરુષ સામે દુષ્કર્મનો કેસ ન થઈ શકે, સુપ્રીમે કહ્યું. પાકિસ્તાનમાં આતંકી હુમલો, ફાયરિંગમાં 50 લોકોના મોત નીપજ્યા. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ દબાણકર્તાઓ સામે લાલ આંખ. વીએમસી અને પોલીસનો સતત 3જા દિવસે દબાણો સામે સપાટો. 20 ટ્રક સામાન જપ્ત. શહેરમાં 36 ફેબ્રિકેટેડ નંદઘરમાંથી મોટાભાગના ભંગારમાં ફેરવાઈ ગયા. આઈઓસીએલને પર્યાવરણના નુકસાનના વળતર પેટે 1 કરોડનો ચાર્જ ફટકારાયો. એફવાયમાં એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓ હવે બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકશે. હુકમો કરનારા અને નોંધ મંજૂર કરનારા સામે કાર્યવાહીનો આદેશ. પ્રીમિયમ પાત્ર જમીનમાં પ્રીમિયમ વગર એનએના હુકમો કરનારાઓનું આવી બન્યું. બ્યુરોક્રેટ્સને વિનમ્રતા વિવેક કેળવવા સીએમનું સૂચન. કહ્યું, ના પણ પ્રેમથી કહો. ઇસ્કોન બ્રિજ કાંડ. તથ્ય પટેલની જામીન અરજી એચસીએ ફરી ફગાવી. યાકુતપુરામાં યુવાન પર તલવારથી હુમલો. પૂર્વ કોર્પોરેટરની હત્યાના બનાવના 72 કલાકમાં જાહેરમાં હિંસાનો નગ્ન નાચ. પુત્રને બચાવવા આવેલી માતા પર પણ હુમલો. તપન પરમાર મર્ડર કેસ. એસએસજીમાં બનાવ રિકન્સ્ટ્રક્ટ કરી પંચનામું કરાયું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું. આતંકવાદનો અંત એ પાકિસ્તાન સાથે વાતચીતની પહેલી શરત, ભારતનું કહેવું છે. આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન. 50ના મોત નીપજ્યા. પટના જઈ રહેલી બસ હજારીબાગમાં પલટી. 7 લોકોના મોત નીપજ્યા. અમદાવાદ શહેરના હાઈ પ્રોફાઇલ કેસમાં વિશ્વાસનો અભાવ. સામસામે તપાસનો દોર. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દી વોર્ડની બહાર રઝળતો જોવા મળ્યો. અમદાવાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન 50થી વધુ હથિયાર સાથે તોફાની તત્વોને ઝડપી લીધા. અમદાવાદમાં ક્રિમિનલના ઘરમાંથી ₹1.23 કરોડનું ડ્રગ્સ, 2 પિસ્તોલ સહિત ₹18.23 લાખ જપ્ત કરાયા. ઓનલાઈન વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ગેંગના સભ્યની ધરપકડ કરાઈ. અમદાવાદના નારણપુરામાં ફ્લેટમાંથી ₹25 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ. કેડીના નાની કડી વિસ્તારમાં આવેલ અયોધ્યા નગર વિભાગ 2માં મકાનમાં આગ લાગતા દોડધામ મચી. ચીખલી તાલુકાના સુંધવાડ ગામેથી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.